12મી ચિંતન શિબિરના દ્વિતીય દિવસે કેબિનેટ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે સુશાસન મુદ્દે વિચારોનું થયું આદાન પ્રદાન. કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટીવી સોમનાથનના માર્ગદર્શન હેઠળ ક્ષમતા નિર્માણ સાથે માનવબળ વધારવા તેમજ ટેકનોલોજીથી સજ્જ થવાની દિશામાં થયું મંથન. અમદાવાદ હવે સ્પોર્ટ્સ કેપિટલ બનવા તરફ. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું, અમદાવાદમાં 10થી વધારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરાશે નિર્માણ. તો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે યજમાની સાથે ભારતમાં પર્યટન ક્ષેત્રે વિપુલ તકોનું નિર્માણ થવા પર વ્યક્ત કરી ખુશી. એકતા અને અખંડિતતાના સંદેશ સાથે રાષ્ટ્રીય પદયાત્રાનું રાજ્યભરમાં ભ્રમણ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સર્બાનંદ સોનોવાલ આણંદના આંકલાવ ખાતેથી થયા સહભાગી. એક ભારત આત્મનિર્ભર ભારતનો આપ્યો નારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉડીપી ખાતે આયોજિત શ્રી કૃષ્ણ મઠ કાર્યક્રમમાં આપી હાજરી. 1 લાખ શ્રદ્ધાળુઓ સાથે ભગવદ્ ગીતા પઠનમાં થયા સામેલ. પ્રધાનમંત્રીએ સુવર્ણ તીર્થ મંડપનું કર્યું ઉદ્ઘાટન. જળ સંરક્ષણ, વૃક્ષારોપણ અને સ્વદેશી અપનાવવા સહિત 9 સંકલ્પોનું કર્યું આહ્વાન. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4મી અને 5મી ડિસેમ્બરે ભારતની મુલાકાતે. 23મા ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં લેશે ભાગ. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવાની દિશામાં ચર્ચા થવાની સંભાવના. સંરક્ષણ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ભારતની સતત આગેકૂચ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સમાં કહ્યું, ભારત શાંતિ અને સંવાદની તરફેણમાં. શિવરાજપુરનો દરિયો બન્યો પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન. 2 વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુરના દરિયા કિનારાની સુંદરતાનો લીધો લાભો. પ્રકૃતિ, દરિયાઈ જીવસૃષ્ટિ અને એડવેન્ચર સહિતની પ્રવૃત્તિઓને કારણે બન્યું લોકપ્રિય. ભારતીય શેર બજાર સુસ્ત ચાલ સાથે બંધ. સેન્સેક્સમાં 14 અંકનો ઘટાડો, તો નિફ્ટી 26,200 અંકની ઉપર બંધ. મેટલ, ઓટો અને ફાર્મા શેર્સમાં લેવાલી, તો ચાંદીમાં 1,000 રૂપિયાથી વધુનો ઉછાળો.